વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આજે છે 15 ઓક્ટોબર. તો આપણે 14 અને 15 ઓક્ટોબરના કમ્બાઇન્ડ કરંટ અફેર્સ લઈશું આજના વિડીયોમાં. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ અચૂથી કરી લે. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે જ્યાંથી આજના વિડીયોની પીડીએફ અને ઓડિયો ફાઇલ બંને મળી જશે. ફ્રેન્ડ્સ હું અન એકેડમી પર પણ ભણાવું છું, તો તમે અન એકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અન એકેડમી પર આપણે બંધારણ સિરીઝ, તલાટી કમ મંત્રી, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલના પેપર સોલ્યુશનની સિરીઝ, ત્યારબાદ ગણિતનો સંપૂર્ણ કોર્સ, ગુજરાતી ગ્રામર અને જે હાલમાં બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ આવવાની છે તેનો પણ કોર્સ ત્યાં અપલોડ કરવામાં આવશે. તો ત્યાંની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જોડાઈ શકો છો. ઓકે, તો આજનો પહેલો ક્વેશ્ચન બને છે, આ વર્ષનો વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર કોને મળ્યો? તો આ વર્ષનો વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર કોને મળ્યો છે? મેરીસે કોન્ડેને. કોને મળે છે? મેરીસે કોન્ડેને આ વર્ષનો વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર મળશે. હવે જે મેરીસે કોન્ડે છે એમને આ વૈકલ્પિક છે, તો વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર મતલબ શું થશે? તો ફ્રેન્ડ્સ આ વર્ષનો જે નોબેલ સાહિત્ય આપવામાં આવે છે, સાહિત્યનો પુરસ્કાર એ આપવામાં નથી આવી રહ્યો, એટલા માટે આ વૈકલ્પિક સાહિત્ય પુરસ્કાર આપવામાં આવશે. કોના દ્વારા? તો ન્યૂ એકેડમી નામની સંસ્થા આપશે આ વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર. અને જે મેરીસે કોન્ડે છે તે ક્યાંના છે? તો કેરેબિયન દેશ ગ્વાડેલુપના લેખિકા છે. ક્યાંના છે? કેરેબિયન દેશ છે ગ્વાડેલુપ, એના લેખિકા છે મેરીસે કોન્ડે. અને આ વર્ષનો સાહિત્યનો નોબેલ પ્રાઇઝ કેન્સલ કરાયો છે એ તો આપણને ખ્યાલ છે. હવે આ વર્ષના જે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે એને રિપીટ કરી લઈએ. જેટલું રિપીટ કરીશું એટલું વધારે યાદ રહેશે. તો આ વર્ષનો જે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે જેમ્સ પી એલિસન, જેઓ યુએસએના છે, અને તસાકો હોન્જો જાપાનના. આ બંનેને સંયુક્ત રીતે ફિઝિયોલોજી અને મેડિસિનમાં નોબેલ પ્રાઇઝ અપાયો છે. ત્યારબાદ છે ફિઝિક્સમાં આર્થર એસ્કિન, ગેરાર્ડ મોરે અને ડોના સ્ટિકલેન્ડને ફિઝિક્સનો નોબેલ પ્રાઇઝ અપાયો છે. ત્યારબાદ કેમેસ્ટ્રીમાં ફ્રાન્સિસ એચ આર્નોલ્ડ યુએસએના, જ્યોર્જ પી સ્મિથ યુએસએ અને સર ગ્રેગરી પી વિન્ટર યુકેના, તેમને કેમેસ્ટ્રીનો નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો છે. ત્યારબાદ શાંતિનો કોને મળ્યો? તો ડેનિસ મુકવેજ અને નાદિયા મુરાદ. ડેનિસ મુકવેજ ક્યાંના છે? કોંગોના, અને નાદિયા મુરાદ ઇરાકના, તેમને શાંતિનો નોબેલ પ્રાઇઝ મળ્યો. ત્યારબાદ છે ઇકોનોમિક સાયન્સનો કોને મળ્યો? તો વિલિયમ ડી નોર્ડહાઉસ અને પોલ એમ રોમર યુએસએના, બંને યુએસએના છે. કોણ? તો વિલિયમ ડી નોર્ડહાઉસ અને પોલ એમ રોમરને ઇકોનોમિક સાયન્સનો નોબેલ પ્રાઇઝ મળ્યો છે. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન વાંચો, હવે આજે તો હું તમને 10 ક્વેશ્ચન, હું 12 ક્વેશ્ચન ભણાવી દઈશ, પણ કાલે એને રિપીટ તો કરવું પડશે. 30 દિવસ લગીને 300 ક્વેશ્ચન થશે. જો તમે રિપીટ નહીં કરો, જો ક્વેશ્ચન તમને રિપીટ નહીં થાય તો તમને યાદ નહીં રહે. તો ફ્રેન્ડ્સ જેટલું પણ વાંચો એને હંમેશા રિપીટ કરો, તો જ એક્ઝામમાં કામ આવશે. હું તમને કેટલા પણ એક્સ્ટ્રા ફેક્ટ કહી દઉં, પણ એ ક્યારે કામમાં આવશે? કે જ્યારે તમે એ રિપીટ કરશો. જેટલું રિપીટ કરશો એટલું યાદ રહેશે. અને ફ્રેન્ડ્સ જો વિડીયો ગમતો હોય તો લાઇક અચૂક કરજો, અને વધુ ગમે તો કોઈ પણ એક એજ્યુકેશન ગ્રુપમાં વિડીયો જરૂર શેર કરજો. સેકન્ડ ક્વેશ્ચન છે, ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન ક્યારે મનાવવામાં આવે? તો ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન ક્યારે મનાવવામાં આવે છે? 13 ઓક્ટોબર. હવે આમાંથી ઇમ્પોર્ટન્ટ શું બને? તો આની થીમ છે. તો ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શનની થીમ શું છે? તો રિડ્યુસિંગ ડિઝાસ્ટર ઇકોનોમિક લોસીસ. શું છે? રિડ્યુસિંગ ડિઝાસ્ટર ઇકોનોમિક લોસીસ. હવે 13 ઓક્ટોબર આપણે આ દિવસની વાત કરી છે. તો હાલમાં 1 થી 13 ઓક્ટોબરમાં ઘણા મહત્વના દિવસ ગયા છે, તો આપણે એને ફરીથી રિપીટ કરી દઈએ છીએ જેથી તમને યાદ રહી જાય. તો આપણે 11 ઓક્ટોબરના રોજ કયો દિવસ મનાવવામાં આવે? આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ. ત્યારબાદ છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 10 ઓક્ટોબરના રોજ, વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરના રોજ, વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ, અને એ જ દિવસે મોબાઈલ હેલ્થ એપ મેડ વોચ લોન્ચ કરવામાં આવી હતી એરફોર્સ દ્વારા. ત્યારબાદ છે વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરના રોજ, વિશ્વ પ્રાણી દિવસ 4 ઓક્ટોબરના રોજ, અને વિશ્વ અહિંસા દિવસ 2 ઓક્ટોબરના રોજ. તો ફ્રેન્ડ્સ આ હતા તમારા 1 થી 13 ઓક્ટોબરના મહત્વના દિવસ. તો આવી રીતના રિપીટ કરશો તો જ યાદ રહેશે આગળના એક્ઝામમાં. નેક્સ્ટ લઈશું ભારત 119 ક્વોલિફાઈંગ દેશ. સોરી ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત 103જા ક્રમે છે. કેટલા ક્રમે છે? 103જા ક્રમે છે ભારત ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં. તો ફ્રેન્ડ્સ કેટલા દેશોની રેન્કિંગ હતી? તો 119 ક્વોલિફાઈંગ દેશોમાં ભારતનો 103 નંબરનો રેન્ક છે આ રેન્કિંગમાં. ઓકે, ટોપ પર કયું રહ્યું છે? તો બેલારુસ ટોપ પર રહ્યું છે. જે હંગર ઇન્ડેક્સ છે એમાં બેલારુસ ટોપ પર રહ્યું છે. હવે ફ્રેન્ડ્સ હાલમાં જ ઘણા ઇન્ડેક્સ આવી ચૂક્યા છે, ઘણી રેન્કિંગ આવી ચૂકી છે, તો આપણને કેટલી યાદ છે? તો હું તમને રિપીટ કરી દઉં છું, આને યાદ રાખજો. તો હાલમાં હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ભારતનો રેન્ક કયો હતો? 115, અને ટોપ પર કયો દેશ હતો? સિંગાપુર. ત્યારબાદ ઓક્સફામ દ્વારા વર્લ્ડ અસમાનતા રેન્કિંગ એટલે કે ઇનઇક્વાલિટી રેન્કિંગ હતી, જેમાં ભારત 147માં પર હતું, અને ટોપ પર હતું ડેનમાર્ક. ત્યારબાદ મોસ્ટ પાવરફુલ પાસપોર્ટની
રેન્કિંગમાં ભારત 81માં ક્રમે હતું અને જાપાન ટોપ પર હતું. અને ત્યારબાદ ઈ પેમેન્ટ ચૂકવણીમાં ભારત 28માં ક્રમે હતું અને ટોપ પર નોર્વે હતું. તો ફ્રેન્ડ્સ આ યાદ રાખજો. અને જે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ છે તે વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. તો આ પણ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં કયા લીજેન્ડરી સંગીતકારનું નિધન થયું? તો તાજેતરમાં અન્નપૂર્ણા દેવી જેઓ મહાન સંગીતકાર હતા તેમનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ ઉંમરને લીધે પીડાતા હતા અને તે કારણે આયુથી સંબંધિત મુદ્દાથી પીડિત હતા અને તેના લીધે તેમનું નિધન થયું. અને તેઓ ગુરુમા તરીકે પ્રસિદ્ધ હતા અને તેઓ ક્યાંના હતા? મધ્યપ્રદેશના હતા. ક્યાંના હતા? મધ્યપ્રદેશના. હવે ફ્રેન્ડ્સ હાલમાં જ અમુક જે અલગ અલગ ફિલ્ડમાં લોકો નિધન થઈ ગયા છે એમનું પણ તમને યાદ કરી દઉં. મેં ચર્ચા કરેલી પણ ફરીથી તમને યાદ કરી દઉં. તો હાલમાં મલયાલમ કવિ M.N. પાલુરનું નિધન થયું. ઓકે, ત્યારબાદ છે પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક તુલસીદાસ બોરકરનું નિધન થયું હાલમાં. અને લાસ્ટ છે સ્વતંત્ર ભારતના પહેલા મહિલા IAS અધિકારી અન્ના રાજ મલ્હોત્રાનું પણ નિધન થયું. તો ફ્રેન્ડ્સ આ ચાર છે, અલગ અલગ રીતે છે. એક તો મહાન સંગીતકાર છે અન્નપૂર્ણા દેવી, ત્યારબાદ છે એક મલયાલમ કવિ છે M.N. પાલુર, અને ત્યારબાદ એક છે પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક છે તુલસીદાસ બોરકર, અને નેક્સ્ટ છે ભારતના પહેલા મહિલા IAS અધિકારી અન્ના રાજરમ મલ્હોત્રા. તો આ યાદ રાખજો, અલગ અલગ ફિલ્ડના છે એટલે એક્ઝામમાં પૂછવાની શક્યતા વધી જાય છે. નેક્સ્ટ લઈશું, PM નરેન્દ્ર મોદીએ NRHCની કેટલામી એનિવર્સરીનું ઉદ્ઘાટન કર્યું? તો PM નરેન્દ્ર મોદીએ NHRCની 25મી એનિવર્સરી, કેટલામી? 25મી એનિવર્સરીનું ઉદ્ઘાટન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગની 25મી વર્ષગાંઠ સમારોહનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે સતત વિકાસનો લક્ષ્ય પ્રાપ્ત કરવાના સરકારના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે કોણ? તો NHRC. હવે NHRC ની વાત થઈ છે તો NHRC નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું છે ફૂલ ફોર્મ? નેશનલ હ્યુમન રાઇટ કમિશન. શું છે? નેશનલ હ્યુમન રાઇટ કમિશન NHRC નું ફૂલ ફોર્મ છે. તેની સ્થાપના ક્યારે થયેલી? તો 12 ઓક્ટોબર 1993. અને NHRC ના અધ્યક્ષ કોણ છે? તો જસ્ટિસ H.L. દત્તુ. કોણ છે? જસ્ટિસ H.L. દત્તુ NHRC ના કોણ છે? અધ્યક્ષ છે. હવે NHRC નું ફૂલ ફોર્મ રિપીટ કરી લો, યાદ શું છે? તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ પર્યટન કોમ્પ્લેક્સ બનાવવા માટે કયા રાજ્યને 7.8 કરોડ અપાશે? તો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ પર્યટન કોમ્પ્લેક્સ બનાવવા મેઘાલય રાજ્યને, કયા રાજ્યને? મેઘાલય રાજ્યને 7.8 કરોડ અપાશે. જે ભારતના કાપડ રાજ્ય પ્રધાન છે અજય તામતાએ જણાવ્યું કે મંત્રાલય મેઘાલયના રાયભોઈ જિલ્લાના નોંગપોમાં કાપડ પર્યટન સંકુલના નિર્માણ માટે 7.8 કરોડ રૂપિયા રિલીઝ કરશે. અને કેન્દ્રીય પ્રધાને શિલોંગમાં વિવિધ વણાટ કેન્દ્રોની મુલાકાત પણ લીધી હતી. અને NBCએ રાજ્યમાં 14 કરોડ રૂપિયાના કિંમતનું એક એપ્રલ સેન્ટરનું બાંધકામ પણ પૂરું કર્યું છે. ઓકે, તો આ યાદ રાખજો. હવે મેઘાલયની વાત થઈ છે તો મેઘાલય વિશે પણ થોડું જાણી લઈએ. મેઘાલયની રાજધાની છે શિલોંગ. મેઘાલયના મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા અને મેઘાલયના ગવર્નર છે તથાગત રોય. ઓકે, મેઘાલયની રાજધાનીનું નામ અચૂક યાદ રાખજો, શિલોંગ. અને જે મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. ફ્રેન્ડ્સ, મેઘાલય વિશે આપણે થોડું ઓછું જાણીએ છીએ તો એને જ્યારે પણ આવે ત્યારે એને યાદ કરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, UNOની કઈ સંસ્થાના સભ્ય તરીકે ભારત સૌથી વધારે મતો સાથે એશિયા પેસિફિક કેટેગરીમાં ચૂંટાયું? તો UNHRC સંસ્થાના સભ્ય તરીકે ભારત સૌથી વધારે મતો સાથે એશિયા પેસિફિક કેટેગરીમાં ચૂંટાયું. હવે UNHRC શું થાય? તો UNHRC નું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કમિશન. શું થશે? યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કમિશન એ UNHRC નું ફૂલ ફોર્મ થશે. કેટલા મતોથી જીત્યું ભારત? 188 મતો સાથે જીત્યું. અને ભારત 1 જાન્યુઆરી 2019 થી UN નું 3 વર્ષનું સભ્ય રહેશે. કેટલા વર્ષનું? 3 વર્ષનું. 1 જાન્યુઆરી 2019 થી. અને ભારતના UN માં રહેલા સ્થાયી પ્રતિનિધિ કોણ છે? તો સૈયદ અકબરુદ્દીન. શું નામ છે? સૈયદ અકબરુદ્દીન ભારતના UN માં રહેલ સ્થાયી પ્રતિનિધિ છે. તો જ્યારે પણ UNHRC સાંભળો આટલી માહિતી અચૂક યાદ રાખો. હવે નેક્સ્ટ છે, એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતના મહિલા ખેલાડી કોણ બન્યા? તો એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતના મહિલા ખેલાડી બન્યા છે પારુલ પરમાર. કોણ છે? પારુલ પરમાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર ગુજરાતના મહિલા ખેલાડી બન્યા છે. હવે પારુલ પરમાર કઈ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યા છે એ પણ આપણને ખબર હોવું જોઈએ. તો કઈ ઇવેન્ટમાં પારુલ પરમાર ગોલ્ડ જીત્યા ફ્રેન્ડ્સ? તો પારુલ પરમાર બેડમિન્ટનમાં, કઈ? બેડમિન્ટનની મહિલા સિંગલ્સમાં પારુલ પરમાર આ ગોલ્ડ જીત્યા છે. ઓકે, તો આ યાદ રાખજો. હવે એશિયન પેરા ગેમ્સ વિશે થોડી જાણકારી લઈ લઈએ. એશિયન પેરા ગેમ્સ ક્યાં યોજાયો?
ઓકે, એના વિશે ચર્ચા કરી દઈએ. ભારત કેટલા મેડલ જીત્યું એ પણ જાણી લઈએ અને એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ કે કેટલા ખેલાડીઓ ગોલ્ડ મેડલિસ્ટ જીત્યા છે એમના નામ જાણી લઈએ, તો જે આપણી એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ બની શકે. તો ફ્રેન્ડ્સ પહેલા તો પેરા એશિયન ગેમ્સ વિશે સમજી લઈએ. જે પેરા એશિયન ગેમ્સ છે એમાં ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ જીત્યા. કેટલા? 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એટલે કે ટોટલ 72 મેડલ જીત્યા. કેટલા? 72 મેડલ. જો એક્ઝામ એવું પૂછે કે ભાઈ પેરા એશિયન ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા, એટલે કે કેટલા પદક જીત્યા, તો 72. ને એવું પૂછે કે ભાઈ ભારતે પેરા એશિયન ગેમ્સમાં કેટલા ગોલ્ડ જીત્યા, તો 15, સિલ્વર 24 અને બ્રોન્ઝ 33. ક્લિયર? આમાં પેરા એશિયન ગેમ્સમાં ભારત 9મા ક્રમાંકે રહ્યું. કેટલા ક્રમાંકે? 9મા ક્રમાંકે. તો પ્રથમ કોણ રહ્યું? ચાઇના. 172 ગોલ્ડ સાથે ચાઇના પ્રથમ ક્રમાંકે રહ્યું. હવે એક એક્સ્ટ્રા ફેક્ટ છે કે ભારતે પેરા એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ કોણે જીત્યો, તો 2018નો પેરા એશિયન ગેમ્સમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ જીત્યો તો સંદીપ ચૌધરીએ. કોણે જીત્યો તો? સંદીપ ચૌધરીએ. તો આ નામ યાદ રાખજો. હવે પેરા એશિયન ગેમ્સ વિશે સમજી લઈએ કે ક્યાં યોજાયો હતો, તો જકાર્તા. જકાર્તા ક્યાં આવ્યું છે? ઇન્ડોનેશિયા દેશમાં. તો એવું પૂછે કે ભાઈ પેરા એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાયો, તો ઇન્ડોનેશિયા. કઈ સિટીમાં યોજાયો, તો જકાર્તા. ને એવું પૂછે કે ભાઈ કયા સ્ટેડિયમમાં યોજાયો, તો ગેલેરા બુંગ કર્બો સ્ટેડિયમ. કયા સ્ટેડિયમ? ગેલેરા બુંગ કર્બો સ્ટેડિયમમાં પેરા એશિયન ગેમ્સ યોજાયો. પ્રારંભ ક્યારે થયો હતો? 6 ઓક્ટોબર. સમાપન કોણ ક્યારે, તો 13 ઓક્ટોબર. એનો મોટો શું છે, તો ધ ઇન્સ્પાયરિંગ સ્પિરિટ એન્ડ એનર્જી ઓફ એશિયા. શું છે મોટો? ધ ઇન્સ્પાયરિંગ સ્પિરિટ એન્ડ એનર્જી ઓફ એશિયા આનો મોટો છે. ધ્વજવાહક કોણ હતા, તો થંગવેલ્લુ મરિયપ્પન. કોણ છે? થંગવેલ્લુ મરિયપ્પન ધ્વજવાહક હતા. ભાગ લેનાર દેશ કેટલા છે? 43 અને ખેલાડી 2831. તો પેરા એશિયન ગેમ્સ વિશે આ બેઝિક માહિતી છે અને યાદ રાખજો, એક્ઝામમાં આમાંથી એકાદ ક્વેશ્ચન બની શકે. હવે એશિયન પેરા ગેમ્સમાં જે ગોલ્ડ મેડલ વિનર છે એના લિસ્ટ દેખી લઈએ કે ભાઈ કયા ખેલાડીએ કઈ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. તો ફ્રેન્ડ્સ ઇવેન્ટ યાદ રાખજો, ઇવેન્ટમાંથી ક્વેશ્ચન બની શકે. ઓકે, તો પેરા એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ જીત્યો તો સંદીપ ચૌધરીએ પેરા એથ્લેટિક્સમાં, એટલે કે ભાલા ફેંકમાં. ત્યારબાદ છે સુયાસ જાદવે પેરા સ્વિમિંગમાં પુરુષોની 50 મીટર બટરફ્લાયમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ છે રાજુ રક્ષિતા પેરા એથ્લેટિક્સ, એટલે કે 1500 મીટર રેસમાં તેઓએ આ ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ છે એકતા ભયાન પેરા એથ્લેટિક્સ મહિલાની ક્લબ થ્રોમાં તેમણે ગોલ્ડ જીત્યો. ત્યારબાદ છે મનીષ નારવાલ પેરા શૂટિંગની 10 મીટર એર પિસ્ટલમાં. તો આ યાદ રાખજો, પહેલો ગોલ્ડ કોણ જીત્યો? સંદીપ ચૌધરીએ પેરા એથ્લેટિક્સ ભાલા ફેંકમાં. ઓકે, ત્યારબાદ છે નારાયણ ઠાકુર પેરા એથ્લેટિક્સ પુરુષોની 100 મીટર દોડમાં ગોલ્ડ જીત્યા. હરવિંદર સિંહ આર્ચરી, એટલે કે નિશાનેબાજીમાં પુરુષ ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ જીત્યા. શરદ કુમાર પેરા એથ્લેટિક્સના હાઈ જમ્પમાં ગોલ્ડ જીત્યા. ત્યારબાદ છે પારુલ પરમાર બેડમિન્ટન. પારુલ પરમાર ક્યાંના છે? ગુજરાતના ખેલાડી છે. તેઓ મહિલા સિંગલ SL3 શ્રેણીમાં જીત્યા. ઓકે, ત્યારબાદ છે કિશન ગંગોલી ચેસ પુરુષ ઇન્ડિવિજ્યુઅલમાં તેઓ ગોલ્ડ જીત્યા. ત્યારબાદ છે કે જેનિથા ચેસ મહિલાઓની ઇન્ડિવિજ્યુઅલમાં ગોલ્ડ જીત્યા. ત્યારબાદ છે નીરજ યાદવ પેરા એથ્લેટિક્સ પુરુષોની F55 ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યા. ત્યારબાદ છે અમિત સરોવા પેરા એથ્લેટિક્સ પુરુષોના ક્લબ થ્રોમાં ગોલ્ડ જીત્યા. ત્યારબાદ છે તરુણ બેડમિન્ટન પુરુષોની સિંગલ SL4માં તેઓ ગોલ્ડ જીત્યા. અને ત્યારબાદ છે પ્રમોદ ભગત બેડમિન્ટન પુરુષોની સિંગલ SL3માં ગોલ્ડ જીત્યા છે. હવે ફ્રેન્ડ્સ તમારા માટે એક કામ છે, આ જે મેં 15 ખેલાડી લખ્યા છે એ 15 ખેલાડીનું તમારે વતન શોધવાનું છે કે તેઓ ક્યાંના વતની છે ભારતમાં. ઓકે, તો તમારે એ રાજ્યનું નામ લખવાનું છે. તો તમારાથી જેટલા બને એટલા શોધી લેજો. બાકી હું કાલે તમને એ ક્યાંના વતની છે એ તમને શોધીને અને કમ્પ્લીટ 15-15નું લિસ્ટ આપીશ. તો તમારામાંથી જેટલા લોકો આ 15-15ના વતન એટલે કે રાજ્ય શોધી શકતા હોય એ રાજ્યનું તમારે લિસ્ટ બનાવીને લખવાનું છે કે ભાઈ સંદીપ ચૌધરી ક્યાંના વતની છે. ત્યારબાદ જે સુયાસ જાદવ છે ક્યાંના વતની છે. તો તમારે આજનો ટાસ્ક શું રહેશે કે ભાઈ આ જે ખેલાડીઓ છે ક્યાંના વતની છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, અને હું તમને કાલે અપડેટેડ લિસ્ટ એટલે કે ક્યાંના વતની છે એ જણાવી દઈશ. ક્લિયર? હોપફુલ વિડીયો તમને હેલ્પફુલ થશે. જો વિડીયો ગમે હોય તો લાઇક શેર જરૂર કરજો અને કોઈ પણ ભૂલ ભાલ હોય તો એ પણ જણાવજો કે ભાઈ સર આ ભૂલ છે. તો નેક્સ્ટ વિડીયોમાં અહીં સુધાર લઈશું. તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.